એક ભાઈ મને કહે જેસલનો ઇતિહાસ કેવો છે કે મને કે પાપી નથી, આ દુનિયા શું એની સમાધિએ દર્શન કરવા શું જાતા, આ દુનિયા ડફોળ નથી. મેં દુનિયા ડફોળ નહીં, પણ તું હું બે ડફોળ હોય એવું લાગે છે. પણ મને કે જોવો તો ખરા, ગાયો મારીને મોરલા માર્યા જાનું લૂંટીને, આના ઇતિહાસમાં શું હોય. પણ મેં કીધું 100 મણ કપા હળગાવો હોય ને તો 100 મણ દેતવા ન જોઈએ ગાંડા. એને મેં કીધું એવું જિંદગીમાં કંઈક કામ કર્યું છે, આપણે બે નહીં જાય ત્યાં કંઈ ફેર નહીં પડે. હજી આવીને આવી બધા વાર્તા એવું કરે છે રામ. ને કે મને તો એમ થાય જીવે એવું આવ્યું છે, અટાણે શું ઘટે છે મારા રામ. હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય. કોઈએ ફાટલું થીગડા વાળું કપડું પહેર્યું હોય મને દેખાડો તો. હે છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. જીવે એવું નથી આવ્યું. તેથી ફાટલા કપડા હોય ને કે આમ આંગળી જાય એટલું ફાંકું હોય ને, આપણી માવડીઓ કહેતી લાય લાય બેટા બે ટાંકા મારી દઉં, આ ફાટી ગયું છે. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. તમે જુઓ તો ખરા, હું તો હેલ્યું ઓલા જીન્સમાં તમે જુઓ માથા માલપા કરી જાય એવડા એવડા પહેરે. બોલો તો આપણે એમ થાય કે આ આવી ખબર હોત કે આવો સમય આવશો તો એમ મેં કીધું હાસ્યું રાખ્યા હોત તો એમ હતા નો હારે હારે પહેરત. આવા તો એમ પહેરતા જ હતા. આપણા ગઢની બાપુ જે કોઠા હું જતી હતા, મને તો એ અમુક જીન્સ પહેરીને નીકળે ને હું તો ઘડી એના હામું હામું થાય કર્યું, વાહ દીકરા વાહ. તું હાથ પેટીનું નામ ઉજળું કરવાનું. ઓલા માલધારી ઘેટા બકરાને ઉપર ઓલા ફૂલડા પાડતા, ઊન કાપે ને પછી એના ફૂલડા પાડે, ઊંટને ઘેટાને પછી ઓલું ઊન કાપે ને પછી ઉપર ફૂલડા પાડે. પછી આ બધા ભણેલા ગણેલા હોય શું કે આ બજારે ઢોર જેવા ને ઢોર ભેગા રહે ને ઢોરમાં જોવા ને કે આ ફૂલડા પાડે ને બિચારા રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા આ ફૂલડા પાડે છે, આની પા કાન ઢાંકો હોય ને આની પા ટોકો હોય. બોલો આપણે એમ થાય કે ઓલા માલધારી કરતા દી આવ્યું હટાણે. આ સમયની બલિહારી. મારો કહેવાનો અર્થ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. મને તો એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા છે. સ્વર્ગ ક્યાં છે? કોણ કહે છે સ્વર્ગ? આ સ્વર્ગ છે ભાઈ, કે મને બીજે સ્વર્ગની ખબર નથી અને બીજે ક્યાંય છે નહીં, ગોતતાય નહીં. અને જો જડે ને તો મને ફોન કરજો કે આ સ્વર્ગ છે જ નહીં. મારા જેવું તમને ચોખ્ખું કોઈ નહીં કે. બધા કે સોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને અહીંયા ફુવારા છે ને કોઈક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવાથી ના જી આવ્યું અહીંયા કોઈ? બધું આમ જ હાલે ડીંગો ડીંગ જ. માના બાપના ચરણમાં બાપુ છે ને સ્વર્ગ છે. એક લખવું હોય તો લખી લેજો. મારી એક મેન ભલામણ બધા એના હાથ જોડીને વિનંતી કરું કે માના બાપને સાચવજો બાપુ. જિંદગીમાં કોઈ દી મોડો દી નહીં એવું ગઈ આપણી ગેરંટી. એક વ્યસનથી થોડાક આઘારીઓ ને ભાઈઓ કુટુંબમાં એકતા રાખો ને મા બાપની સેવા કરો. બસ હું કોઈને કહેતો નથી કે આવા માંડવા નાખો ને ભજન રાખ. આ ભજનમાં તો અમારે હિલોળા છે, બાકી તમને આમાં સાંટોય ન પડે. મારા જેવું ચોખ્ખું કોઈ નહીં કે. અમે લાખ લાખ રૂપિયા તોડી છે તોય કે તારીખ લખી લ્યો, તારીખ લખી લ્યો. દયાનંદ ભાઈ પૂછો મને આઈને પછી પ્રોગ્રામ અપાવે છે ને પૈસા અપાવે છે. તમને ઉતરવું તો ઉતરે, ન ઉતરે તો કઈ નહીં. અમને તમે પૈસા દો, તમારા છોકરાને 10 ની નોટ ન આપતા હોય ને અમને લાખ લાખ આપો ને તમને જો મારી પર ટીપું ન પડતું હોય તો તમારા જેવા ડફોળ કોણ કહેવાય? હા, હું તો સત્ય કહું છું. મારી વાત અમુક તમને કડવી લાગશે પણ બાપુ જો આ ભજન આખી રાત તમે સાંભળો અને આમાંથી તમને કાંઈ, તમે તમારા મા બાપની સેવા ન કરતા હોય ને અમારી વાતથી જો તમને મા બાપને એક બટકું રોટલો પાણીનો લોટો દેવાની જો તેવડ ન હોય તો અમે તો અમારું ખિસ્સું ભરીને હમણાં હાલ્યા જવાના છીએ. તમારું થવું હોય થાય. પૈસા આપો પણ એનો બાપુ કંઈક સાર્થક ઉપયોગ કરો. અહીંયા તમે આ ઢગલા કરો છો, અમને ખબર પડે છે કે પૈસા એમનામ નથી આવતા. એ પૈસાનું બાપુ જો જતન વ્યવસ્થિત ન કરી શકો તો શું ભલામણા. બાકી તો દુનિયામાં જાનવર પૂજાય છે, આપણે તો માણસ છે. અડધીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું ન બોલતા હોય તો શું માણામાં આવ્યા તો હોય ન આવ્યા તો હોય. પણ હરિની જેની માથે કૃપા છે, હરિ જેની માથે બાપુ જેની શાન છે, એને આ દુનિયામાં કોઈની આગળ સલામ મારવાની જરૂર જ ન પડે બાપુ. એટલા જ માટે એક સંત વાણીમાં કહે છે તમારી જેવી મોજ હશે અને બાપુ એવો તો મને પાવર છે કે હું આમાંથી તમને મારો રાઉન્ડ છે ત્યાંથી જવા નહીં દઉં. એ વાત પાકી. હા, એ દોણામ જાતું હોય મને ખબર પડી જાય. અને આ ચોથો મહિનો હાલે છે ને આમાં એક દી ઘરે નથી રહ્યો. દયાનંદભાઈને પૂછો, મારો દીકરો ભેગો છે ને તમે પૂછો. તમે અમારી ભેગા હાલો તમને ખબર પડે. 4 દીમાં જો રબડ જેવા ન થઈ જાવ.
મારી ગાડી ખાલી જ છે, હાલો હું તમને મારા ભેગા લઈ જાઉં, તમને ખવડાવીશ પીવડાવીશ, અહીંયા ખાટલાની વ્યવસ્થા કરાવી દે, હુરાઈ રાખીશ ને હાલતો થઈશ એટલે તમને લઈ જઈશ. તમારી જે દાડી હોય 1000 કહો 1000 ને 2000 કહો બધા તેમાં તમને 2000 રૂપિયા અપાવીશ. પણ 3 દીમાં જો જીભ નો કાઢી જાવ તો તમને હા માની જાઓ, હાલો મારી ભેગા. આ એટલું બધું હેલું નથી, પણ કહેવાનો મારો મિનિંગ હાંજ પડે ને ત્યાં પેટી હાથમાં આવે ને ત્યાં ચાર્જિંગ થઈ જાય. હમણાં અમારો પ્રોગ્રામ પૂરો થાય ને એટલે વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પડ્યા આવીશું. પણ અમને એમ થાય કે આ હોનવડમાં અમને કોણ ઓળખે? અમારું ભજન ઓળખાવે. આ તમે બધા બેઠા છો, અમારે કોઈ ઓળખાણ કોઈ હગું વાલું કોઈ નથી, છતાંય તમે અમને સાંભળો છો ને, એનો બાપુ જે પાવર છે ને એ પાવર અમને આ શક્તિ આપે છે. કહેવાનો મારો મને અહીંયા આવ્યા પછી ઘણા બધા કીધું મને કે અમે તમારા વિડીયા બહુ જોઈએ. અમે વિડીયા જોઈએ કંઈ નહીં વળે, એ વિડીયામાં જે બોલ્યો એ કંઈક કરજો. બોલે છે બધા વિડીયા તો આખી દુનિયાના આવે છે, પણ એમાં હું જે બોલ્યો છું ને એ જીવનમાં ઉતારો ને તો બાપુ મેળ પડી જાય છે. બસ વાત એ છે. એટલા માટે એક સંત વાણીમાં એવું કહે છે, તમારે જેવી